વડોદરાના દેવરૂખે બ્રાહ્મણ સમાજ દ્વારા 61માં વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના વાડી વિસ્તારમાં વર્ષોથી દેવરૂખે બ્રાહ્મણ સમાજ દ્વારા પોતાના સમાજના તેજસ્વી તાલાઓ માટે વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં ધોરણ 10 અને 12માં પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવનાર તેજસ્વી તાલાઓનો દેવરૂખે બ્રાહ્મણ સમાજ દ્વારા સત્કાર તેમજ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે દેવરૂખે બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા 61માં વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર નિધિ તેરે, મ્યુનિસિપલ કાઉન્સિલર આશીષ જોશી સહિત દેવરૂખે બ્રાહ્મણ સમાજના અગ્રણી તેમજ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અમારા દેવરૂખે સમાજનું 61મું સ્નેહ સંમેલન છે. એ અમારા 2 સત્રમાં હોય છે. સવારે સત્યનારાયણની પૂજા કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી છે. અત્યારે અમારા સમાજના તેજસ્વી તારલાઓનું સ્વાગત કરવામાં આવ્યું છે, એમને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. આજે અમારા ગેસ્ટ છે, અતિથિ વિશેષ તરીકે આશીષ જોશી કોર્પોરેટર પધાર્યા છે, અને અમારા સમાજના અધ્યક્ષ તરીકે ડૉક્ટર નિધિ તુષાર તેરે આજે પધાર્યા છે. એ અધ્યક્ષ સ્થાન લીધું છે. અત્યારે અમારું પહેલું સત્ર બપોરે 12 વાગે સમાપ્ત થશે. એમાં પ્રીતિ ભોજન લઈને બધા છૂટા પડીશું. સાંજે 4 વાગે વેદગોષ્ઠી અમારું બીજો પ્રોગ્રામ શરૂ થશે. એમાં અમારા સમાજના બધા કલાકારોથી મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મારો સુયોગ મુળે, ટ્રસ્ટી શ્રી દેવરૂખે બ્રાહ્મણ સમાજ વડોદરા.